સો ગાઈઝ વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. જય માતાજી. તો આવી ગયા છે આજે પાછો નવો બ્લોગ લઈને. આજે અમદાવાદમાં અમે જીમ કરવા આવી ગયા છીએ. હવે આગળ દેખાડી મારા પેલો ફોન આવ કાળું કાંગારા જીમ કરવા આવ્યો પેલા પછાવ વળી ગયો એટલે હું સમજો ખાતે પીતે ઘર કા નિશાના ये इसको परसेवा बढ़ गया रे. तो आगे दिखाते हैं जिम कैसा है. आज आपका क्या करने वाले हैं जिम में? पाउडा बाइसेप मन जो एक बात बोलूं, कामयाबी से ऊपर चढ़ना है तो पसीना वरना पड़ेगा. 5वें माले पे आ गया तो पसीना वड़ गया, लेकिन आया नहीं पे फिर भी पसीना ऊपर जाके तो पसीना वरता है. चलो तो फिर आगे मिलते हैं जिम में. वर्कआउट करके दिखाता हूँ आपको मैं भी कैसा वर्कआउट करता हूँ. पहुंच चुके हैं जिम के अंदर. इधर हो रहा है वार्म अप. जिम तो काफ़ी बढ़िया है. वार्म अप करके ये भाई थोड़ा वजन उठाएंगे और हमसे उठवाएंगे. भैया जी स्माइल. शाबाश बॉय. डायरेक्ट 10 किलो से ही चालू करते हैं भाई साहब. ये तो मेरे से तो उठा भी नहीं 10 किलो. वजन वजन Come on, boy. 5 more, 5 more. Hey, buddy. Lightweight. Come on, boy. Shabash. शाबाश बॉय. लोकेशन हो गया आपका आज का? यस, आज का वर्कआउट डन. अहमदाबाद में भी मैंने वर्कआउट छोड़ा नहीं, आपने देखा ही होगा. आगे अभी जा रहे हैं फ्रेश होने, फिर मिलते हैं बाहर. अच्छा, આવી ગયા છીએ હવે અત્યારે જમવા. મારા બેરી લિટલ ક્વીન છે, તમને દેખાડું. એ બી બ્લોગ બનાવે છે. શું નામ છે દીકા તારું? યુટ્યુબ માં શું નામ છે? રેન્સી વાઘેલા બ્લોગ. જોવાનું ભૂલતા નહીં. બહુ ક્યુટ છોકરી છે. એક વિડીયોમાં 10 મિલિયન વ્યૂ આવ્યા છે. અને આ બધા જો શું કરો બાબુ તમે? તમને જોઈ મને તો આખું ગામ જોવે. રેન્સી મારા દાંડિયા જોઈને શીખે છે અને બહુ સારું રમે છે ગરબાની. આવડે ને? અમારી રીલ છે આવશે કાલે, જોવો તમે. મીટિંગ રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. બધા પોતપોતામાં વ્યસ્ત છે. જો એની નજર યાદ જોયો જો ઉપાડ્યો ને પાપા. ઓ ભાઈ બીજું આઈફોનમાં બાપુ ફોનમાં એક આનું ધ્યાન કોન્સન્ટ્રેશન છે ને ખાવામાં. જો કે મોબાઈલ કોણ એટલે ખાવામાં ફૂલ કોન્સન્ટ્રેશન. આટલા બધા વ્યસ્ત છે મોબાઈલમાં. જોવો તમે ખાલી પહેલાં હિટિંગ રાઉન્ડ હો ફૂલ. શાબાશ. તો પૂગી ગયા એ પાછા હોટલે. શું જોઈએ હવે જા થાકી ગયો ભાઈ. તો મેં તને કીધું તું આ બધા જોયું છે કેટલું વર્કઆઉટ. ભાઈ આ જીમમાં અમારા ભાઈઓ આમ જો આમ આ જીમ ના ટ્રેનર બેનર કઈ ઉભો રે મને નજીક આવો છો. હા બોલ. અરે શું તું કેવા શું માં ઇન્ટેન્સ શું છે કેવો નજીક આવો લેગ દેખાતો તો તારો હોય તો એ કાળો જ દેખાય ને. હું શિવ શક્તિ નો કાલો ટીકો હું. લાગે નજર નો લાગે કોઈ ની. ઓલા ચોથા મહાશય ગયા? તારો ચોથા મહાશય ગયા? ગાડી પાર્ક કરે. ગાડી પાર્ક કરતા છે. તો મળીએ આગળ, બન્યા રહો. હું કરો હજી અંદર ગયરા પેલો ઓલો જો શું થયું? આ ભાઈ આ કાઈ આટલામાં એસી હોય ભાઈ. એક તો આ બફારો એવો છે
જલ્દી. હું એને એસી ઊભા તો રહ્યો. ઊભા રહો. અમને ફરાકા માર્યા હતા vlogમાં. ખબર છે ને? હવે અમે તમને અત્યાર લગી કોણ કહેતું તું સૌથી વધારે ગરમી કોને થતી હતી? હે ને આ તો હવે શું થયું? ઠંડી થઈ પણ હરુભાને રીઝન તો પૂછો હું થયું એ. ભાઈ હું છે ને અહીંથી નીકળ્યો ને ત્યારે એસી ચાલુ કરીને ગયો તો હા કેમ કે બફારો એટલો હોય ને તો બહુ ગરમી થાય તો એસી ચાલુ કરીને ગયો ને તો આવ્યા હવે તો એ કે મને ઠંડી- આપે જો કા? ફરાકા આવ્યા હતા? હે આ બાજુ મોઢું કર હે કા રિવેન્જ કેવું થાય ગુડ નાઇટ. નહીં નહીં આમ ના ના ગુડ નાઇટ ના ગુડ નાઇટ ને વાંચી હતી યાર ઠંડી ચડી મને થોડીક વાર તો ખમો યાર. પણ એકાએક પરસો વરે આવ્યો આ પરસેવો બધું વરે. કાંઈ પરસેવો નથી વળતો મને ઠંડી ચડી. એને હુવા ન દે તો આટલી પરસેવો વરેલો હોય. શું પ્લાન શું છે એને હુવા નથી દેવાનું ઓકે, કેમ કે હવે અમને હુવા હવે નહોતા દીધા તમે આના પહેલાના બ્લોગમાં જોઈ લીધું ને હવે અમે નહીં હુવા દઈ ઉઠાડે ને વાત તો રહી આ આ કાઢીને ઉપર હું પંખો કરું ઉપર પાછો. એ ના. પાંચ ઉપર કરજો ભાઈ. ગઈ રો હમ નું હોય માર આ હમ દીધા ને 4 ઉપર કરી નાખું બસ ઓકે આમ તો પણ 4 નહીં 6 ઉપર કરો પણ મને ઓટીને હોવા દ્યો. એ કાંઈ હવે હવે ઓટતા દરબારું થોડી ને ઓટે થાય ચિંગા લાલા ચિંગા લાલા ચિંગા લાલા દરબારું થોડી ને ઓટે થાય એ દરબારને તારીખ જોવા આવ્યો ફૂલ ગરમ જોયો હોય દરબારનું મારે થોડી ને ઠંડી લાગે હે દરબારને તારીખ જોવા આવ્યો કટ મોઢું નથી દેખાતું એનું એલા પણ ઠંડી વાય તમે કોઈ વસ્તુમાં સમજતા નથી. કેવું થાય અમને એને નીંદર આવતી હતી ગાડીમાં કાલે કેવી મસ્ત નીંદર આવતી હતી ને કેવું કર્યું તું સોરી બસ મારી ભૂલ થઈ ગઈ. ઓકે ભાઈ ઓકે ઓકે મેટર સોર્ટ આઉટ બસ તું એ જલ્દી એ બીજી બ્લેન્કેટ લેતો આવ, જલ્દી જા બસ अब આ ઓછી કુદે વાળ્યો અહીં તો મેં નાખ્યું તું લાવ ને મારા પગા પર નાખ્યું હા આ તો ઉઈ જતો. આમ કાંઈ હુવાતા હશે આમ જોતો આ જીમ જો આ ઉતાય એની માટે આ મારો હાંડિયો બેઠો માંડી જા હે હાંડિયા. એ તો ભાઈ થાય બધુંય થાય છે ભાઈ એને વર્કઆઉટ એવું તો શું છે કાંઈ નહીં તો ચાલો કાલનો વ્લોગ તમને કાલે જ બતાવશું હજી આજે જો કાંઈ ખરિયાભાઈની કરશું તો પાછા આવી જાઉં બાકીને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય રામનાથ ને કાલના નવા વ્લોગમાં મળ્યા અને કોમેન્ટમાં જણાવજો કે અમારો રેવેન્જ કેવો લાગ્યો તમને લોકોને રિવેન્જ કહેવાય. રેવેન્જ જ બોલ્યો હવે જ બોલ્યો ઉપર મજાક થા ભાઈ ઓકે મજાક. ઓકે મજાક થા મજાક મેં રજાઈ ઉઠા દી જય માતાજી જય રામનાથ મળીએ નવા બ્લોગ સાથે